વેલકમ બેક। આગળ વાત કરીએ તો સહાય પેકેજને લઈને ભારતીય કિસાન સંઘના પ્રહાર સામે આવ્યા છે। ગીર સોમનાથ ભારતીય કિસાન સંઘના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। રાજ્ય સરકારની જાહેરાત ખેડૂતોની મશ્કરી છે, આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે તે ખેડૂતોની મશ્કરી કરવા માટે કર્યું હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। 100% પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી માંગ હતી। આ વર્ષની શરૂઆતથી જ ખેડૂતોની માઠી દશા બેઠી છે, આ પ્રકારના નિવેદનો સામે આવ્યા છે। ત્યારે મહત્વનું છે કે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર ખેડૂતોની મજાક ઉડાવવા માટે કરવામાં આવ્યું હોય તે પ્રકારનું કિસાન સંઘ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। ત્યારે ખેડૂતોને રૂપિયા 10,000 કરોડનું સહાય પેકેજ અને 16,000 ગામોમાં ખેતી પાકને જે નુકસાન થયું છે તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે અને નુકસાન પર રાહત કેટલી છે તેની પણ માહિતી આપને આપી દઈએ તો મગફળી, કપાસ અને ડાંગરને ખૂબ જ મોટી માત્રામાં નુકસાન થયું છે। આ વખતે દિવાળી સુધી જે માવઠું રહ્યું છે, જે કમોસમી વરસાદ રહ્યો છે તેના કારણે થઈને ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે અને મહત્વનું છે કે અનેક જે પાક છે તે ઊભા પાકને નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। પરંતુ જે જાહેરાત કરવામાં આવી છે સહાય માટેની તે માત્ર ને માત્ર ખેડૂતોની મજાક કરવા માટે કરવામાં આવી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો લગભગ 42 લાખ હેક્ટરથી વધુ જે પાક હતો તેમાં નુકસાન થયું છે। 2019માં 3,795 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું છે તે વળતર મળશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। 2021માં 500 કરોડનું સહાય પેકેજ આપવામાં આવ્યું હતું, ત્યારે જો 2022ની વાત કરવામાં આવે તો 630 કરોડની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી હતી। ત્યારે મહત્વનું છે કે આ વર્ષે ફરી એકવાર કમોસમી વરસાદના કારણે થઈને ખેડૂતોને માથે હાથ મૂકવાનો વારો આવ્યો છે। 2024માં 1,419 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યારે કેટલી સહાય ચૂકવવામાં આવી તેની માહિતી આપણે આપી દઈએ। 1.36 લાખ ખેડૂતોને નુકસાન થયું છે અને હવે જે આ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે તે માત્ર તે લોકોની મજાક ઉડાવવા માટે કરવામાં આવ્યું હોય તેમ ખેડૂતોને માત્ર 58 કરોડના નુકસાનનો અંદાજ છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે આ નુકસાન થયું છે ખેડૂતોને વળતર ક્યારે મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે અત્યારે જે આ જાહેરાત કરવામાં આવી છે તેમાં માત્ર ખેડૂતોને જાણે મજાક કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, તો એમાં હેક્ટર દીઠ ખેડૂતોને 22,000 રૂપિયાનું વળતર મળવા પાત્ર છે ને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં એટલે 2 હેક્ટરના 44,000 રૂપિયા ખેડૂતોને વળતર મળશે। તો આ એક ખેડૂતોની મશ્કરી થઈ છે। ભારતીય કિસાન સંઘે માગણી કરેલી તે આવેદનપત્ર આપેલું હતું કે ભાઈ ખેડૂતોનું 100% પાક ધિરાણ માફ કરો। આ વર્ષે વર્ષની શરૂઆતથી જ ખેડૂતોની માઠી દશા બેઠી હોય, કુદરત રૂઠો હોય એવી રીતે આ વર્ષે મે મહિનામાં પહેલો વરસાદ થયો હતો, ત્યારે અમારે ગીર વિસ્તારમાં કેરીનું ઉત્પાદન હતું તો એ ફેલ થયું।